નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો। સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો આ અઠવાડિયામાં મિત્રો કપાસના બજારની વાત કરીએ તો સમગ્ર અઠવાડિયા દરમિયાન કપાસના ભાવમાં કોઈ મોટી તેજી જોવા નથી મળી રહી, પરંતુ શનિવારે અને શુક્રવારે જે 2 દિવસ હરાજી થઈ કપાસની, એમાં બજારમાં છે નાની મોટી તેજી અને જે સૌથી ઊંચા ભાવ છે એ 1700ની એકદમ નજીક જતા જોવા મળ્યા છે। હવે મિત્રો, જે આપણું કપાસ બજાર છે ન વધવાનું મુખ્ય કારણ એ જ છે કે અત્યારે જે મિત્રો આપણા વાયદા બજારો છે MCX અને US કોટન, સાથે સાથે આપણું જે રૂ બજાર છે એમાં કોઈ પણ પ્રકારની જે તેજી છે જોવા નથી મળી રહી, જેના પગલે અત્યારે કપાસની બજારમાં કોઈ પણ પ્રકારની તેજી છે જોવા નથી મળી રહી। આજે સમગ્ર અઠવાડિયું છે દરમિયાન કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1686 રૂપિયા સુધીનો સૌથી ઊંચો ભાવ જોવા મળ્યો છે। કપાસના સૌથી નીચા ભાવ 750 રૂપિયા સુધી બોલાયા છે અને સરેરાશ એવરેજ ભાવની વાત કરીએ તો પણ 1500થી લઈને 1550-1600 રૂપિયા સુધીના ભાવ છે ખેડૂતોને મળી રહ્યા છે। આ ઉપરાંત મિત્રો અત્યારે બોટાદ સાઈડના જે સેન્ટરો છે એને ખાસ કરીને બોટાદ, અમરેલી, રાજકોટ, જસદણ, આ બધા એવા સેન્ટરો કે છે કે જ્યાં કપાસની જે આવકો છે હજી પણ ભરપૂર પ્રમાણમાં થાય છે। આગામી દિવસોમાં ધીરે ધીરે કપાસની આવકો ઘટવાની પોસિબિલિટી છે। સાથે જ જે મોટા ખેડૂતો છે એમની પાસે કપાસ હોલ્ડ કરેલો છે અને આગામી દિવસોમાં એટલે કે એકાદ અઠવાડિયાનું પ્રિવ્યૂ કરીએ તો કોઈ પણ પ્રકારની મોટી તેજી કપાસની બજારમાં જોવા નથી મળી રહી। આગામી દિવસોમાં પછી કઈ રીતના વાયદા બજાર ચાલે છે તેના ઉપર સમગ્ર બજાર આધાર રાખી જવાની છે। તો મિત્રો, આ હતા આજના તાજા કપાસના સમાચાર। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।